દ્રશ્યમ ફિલ્મ જો આપણે જોઈ હોય તો તેમાં બનેલો જે ભેદ જે ઉકેલવામાં આવ્યો પિક્ચરના લાસ્ટ, પરંતુ ખરેખર શું આવું બની શકે ખરી? જે બિલકુલ અત્યારે હાલમાં અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં આવો એક બનાવ બન્યો છે અને મારી પાછળ હાલમાં આપ જે દ્રશ્યો જુઓ છો તે એ મકાન છે કે જે જગ્યા બનાવ બન્યો છે. દ્રશ્યમ ફિલ્મમાં જેમ આપણે જોયું કે જે વ્યક્તિ હતો તેને દાટી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો હતો. ત્યારે આ મકાન જે છે કે જે જગ્યા પર રૂબી નામની પત્ની અને તેની સાથે સમીર નામનો તેનો પતિ બંને જગ્યા ખૂબ જ ખુશીથી રહેતા હતા. ત્યારે અત્યારે હાલમાં જે પ્રમાણે આપ જે દ્રશ્યો જુઓ છો તે ખુશીનો આ દ્રશ્યોની જગ્યા પર આ ખાડો ખોદીને સમીરને અંદર દાટવામાં આવ્યો હતો. સમીરને અંદર દાટીને પત્ની રૂબી અને સાથે જ તેનો જે પ્રેમી હતો તે ઇમરાન, આ બંને જ જણા અહીં પોતે હસી ખુશીથી રહેતા હતા. મહત્વની વાત એ છે કે અહીંયા તેને દાટીને ત્યારબાદ તે પોતે અહીંથી જતા રહ્યા હતા. અહીંયા હાલમાં ઇમરાન જે છે પ્રેમી, તેમના સગા છે, તેમને આપણી સાથે છે. પહેલાં તો તમારું નામ શું છે? મુમતાજ વાઘેલા. ઇમરાન જે તો આપનો શું લાગ? મારો ભાણિયો થાય છે. આજે ઘટના આખી સામે આવી છે, આપ પોતે અહીંયા શું કરતા હતા અને ઇમરાન અહીંયા શું કરતા? ઇમરાન કલર કામ કરે છે અને એની પત્નીને લઈને 11 નંબરમાં રહેતો હતો. આ લાઈનમાં એમાં આ 11 નંબર એમાં રહેતો હતો. સમીર 6 નંબરમાં રહેતો હતો એની પત્નીની સાથે એને 2 બાળકો લઈને. અને ઇમરાન જે છે એની 2 બાળકીઓને લઈને ત્યાં રહેતો હતો. બરાબર. એમની સાથે કેવી રીતના શું અફેર થયું, કેવી રીતના થયું છે એ મને કાંઈ ખબર છે નહીં. 6 મહિના પછી મને ખબર પડી કે એ લોકોએ અફેર કર્યો છે ને અફેર ચાલે છે. જ્યારે કે હાલા સેનાદને મારી ને એનો હાથ ભાંગી નાખ્યો ત્યારે અમને ખબર પડી. મેં પૂછ્યું સેનાને, મને તને કોણે મારી? તો કે મને ઇમરાને મારી. મેં કીધું કેમ? તો કે રૂબીને લીધે મને મારી. બસ ત્યાર પછી મને ખબર પડી કે એનું અફેર છે. તે માટી છે તે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોદવામાં આવી અને અંદરથી જે આ કંકાલ હતું તેને કાઢવામાં આવ્યું. ચોક્કસથી આ એક ફિલ્મ જે પ્રમાણે બની હતી ને તેમાંથી આ અલગ અલગ પ્રકારના આઈડિયા લઈને જે આ કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં સમીરની જે હત્યા થઈ તેમાં ઇમરાન અને રૂબીની અટકાયત કરવામાં આવી છે. અત્યારે હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી બંને ફરાર હતા. ચોક્કસથી અત્યારે હાલમાં જે વર્ષ પહેલાં આ ઘટના બની, ગત 2024માં સપ્ટેમ્બરમાં આ ઘટના બની હતી ને ત્યારબાદ જે પ્રમાણે જણાવ્યું કે બહારના ભાગમાં તેણે કપડાં બાળ્યા અને 15 દિવસ બાદ રૂબી છે ત્યાં મકાન છોડીને જતી રહી હતી. આગળની કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.